Morning to all of you. Now, example 7. What amount must be deposited today? શું કીધું છે તમને કેટલા રૂપિયા તમારે આજે ડિપોઝિટ કરવા પડશે કેટલા રૂપિયા તમારે આજે ડિપોઝિટ કરવા પડશે in order to earn an annual income of rupees 5 lakh for 15 years 5 લાખ રૂપિયા અર્ન કરવા માટે એટલે કે અને એ પણ એન્યુઅલ ઇન્કમ એટલે કે એન્યુઇટી શેની છે ફ્યુચર વેલ્યુ એન્યુઇટી એન બરોબર કેટલા છે 15 વર્ષ ડિપોઝિટ 10% પર એનમ અર્ન એટલે કે બરોબર કેટલા છે 10% પર એનમ તો વોટ અમાઉન્ટ બી ડિપોઝિટેડ ટુડે તો અત્યારે ટોટલ રકમ કેટલી તો પ્રેઝન્ટ વેલ્યુ લમસમ આના પરથી તમને આટલું જો સમજણ પડી હોય તો ખબર પડે કે પ્રેઝન્ટ વેલ્યુ લમસમ આપેલી છે ના પ્રેઝન્ટ વેલ્યુ લમસમ શોધવાની છે તેના પરથી ફ્યુચર વેલ્યુ એન્યુઇટી પર એનો મતલબ ફ્યુચર વેલ્યુ પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધવાની હોય તો ફ્યુચર પરથી પ્રેઝન્ટ શોધવાની એટલે ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ એપ્લાય કરવી પડે અને એ ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ તમે એપ્લાય કરો એ ડિસ્કાઉન્ટિંગ ટેકનિક ફ્યુચર લમસમ પરથી પ્રેઝન્ટ લમસમ બતાવે છે ફ્યુચર એન્યુઇટી પરથી પ્રેઝન્ટ લમસમ બતાવે પણ પ્રેઝન્ટ તો કઈ બતાવે છે લમસમ અને આપણે શોધવી છે પણ કઈ લમસમ તો પછી એ જ ફોર્મ્યુલા ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સની એપ્લાય કરવી પડે ફરી એક્ઝામ્પલ ની અંદર ડિસ્કશન કરીએ છીએ તમારી પાસે પેમ્પલેટ્સ છે ઓલરેડી તો જો ફ્યુચર વેલ્યુ પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધો તો એ કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ કહેવાય ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ કહેવાય અને પ્રેઝન્ટ વેલ્યુ પરથી ફ્યુચર વેલ્યુ શોધો તો એ કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ કહેવાય પણ યાદ રાખો ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ હોય કે કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ હોય આ શોધવાની રકમ છે અને જે શોધવાની રકમ છે તે ઓલવેઝ ગેટ્સ ઇન lump always gets in lump એ રકમ હંમેશા કેવી મળશે લમસમ મળશે તો ફ્યુચર વેલ્યુ લમસમ પરથી અથવા તો ફ્યુચર વેલ્યુ એન્યુઇટી પરથી તમને પ્રેઝન્ટ વેલ્યુ કેવી મળે લમસમ પ્રેઝન્ટ વેલ્યુ લમસમ પરથી અથવા તો પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી પરથી ફ્યુચર વેલ્યુ કેવી મળે લમ તો તમારે શું શોધવું છે તો ફ્યુચર વેલ્યુ શું આપી છે એન્યુઅલ આટલું યાદ રાખવાનું એના પરથી શું શોધવું છે એટલે કઈ ટેકનિક એપ્લાય કરીશું ડિસ્કાઉન્ટિંગ ટેકનિક એપ્લાય કરી તો ડિસ્કાઉન્ટિંગ ટેકનિક એપ્લાય કરવી હોય તો કેવી રીતના એપ્લાય કરીશું દરેક જણ કોન્સન્ટ્રેશન કરશે તો એક્ઝામ્પલ 7 ફ્યુચરમાં પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટીની રકમ શોધવાની એન્યુઇટી આપેલી છે કેટલી 5 લાખ એન બરોબર કેટલા 15 કે બરોબર કેટલા કે બરોબર કેટલા પર્સન્ટેજ કીધા છે 10% કીધા છે જો તમારા એક્ઝામ્પલમાં તો કે બરોબર 10% આના પર રકમ પ્રેઝન્ટ annuity is equal to annuity into present value annuity interest factor k n તો કેટલા રૂપિયા જોઈએ છે 5 લાખ પ્રેઝન્ટ વેલ્યુ annuity interest factor k is equal to 10% and is equal to 15 years રકમ શોધવાની છે એના માટે તમારું ટેબલ છે ટેબલ જોઈ લો તો
ફ્યુચરની રકમ પ્રેઝન્ટમાં ₹1 કરતા ઓછી હોય તો આ પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ટરેસ્ટ ફેક્ટર્સ એન્યુઇટી બરોબર છે. જ્યારે પ્રેઝન્ટ કરતા ફ્યુચરની વેલ્યુ વધારે હોય તો ₹1 કરતા વધારે ₹1 કરતા ઓછું છે એટલે તમે સમજી શકો છો ₹1 કરતા વધારે ઓછી રકમ છે એટલે પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ટરેસ્ટ ફેક્ટર તો કેટલા પર્સન્ટેજ છે 10% છે. દરેક 10% છે તો 10% હોય તો આ 10%, 15 તો કેટલા આવ્યા 7.666 7.666 કેટલા 10% અને 10% અને 15% નો સમન્વય ક્યાં થાય છે 7.606 તો તમે તમારા આન્સરમાં લખો 7.606 તો 5 લાખ 7.606 તો રકમ શોધો કેટલા આવશે તો 5 લાખ ઇન્ટુ 7.606 8,03,000 કેટલા આવશે 38,03,000 38,03,000 ઓકે તો આ રીતના રકમ શોધાશે તો નાવ તમારો આન્સર શું લખવાનો છે તો કોમેન્ટ અને લખી નાખો 38,03,000 કોમેન્ટ લખો શું લખી તો અને રકમ કેટલા રૂપિયા ડિપોઝિટ કરાવીશું તો earned annual income of finance make deposit now ₹38,03,000 38,03,000 તમારે ડિપોઝિટ કરવા ઓકે એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી દો ઓકે એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી દો ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ સેમ છે બસ હવે હું તમને ફક્ત એક્ઝામ્પલમાં કયું ટેબલ એપ્લાય થશે એ કઈ તમારે જોઈ લેવાનું મિસ્ટર વાલા has decided to deposit 30,000 rupees per year in your public provident fund account. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટમાં 30,000 રૂપિયા પર યર ડિપોઝિટ કરવા માંગે છે એટલે પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી આપેલી છે કેટલા વર્ષ માટે ફોર 15 યર્સ એન માટે કે બરોબર કેટલા છે 9%. વોટ વિલ બી ધ એક્યુમ્યુલેટેડ અમાઉન્ટ ઇન અ પીપીએફ એક્યુમ્યુલેટેડ અમાઉન્ટ એટલે ભેગી થયેલી રકમ એટલે ફ્યુચર વેલ્યુ લમસમ શોધવાની છે તો ઇન શોર્ટ પ્રેઝન્ટ વેલ્યુ પરથી કઈ વેલ્યુ શોધવાની છે ફ્યુચર વેલ્યુ પ્રેઝન્ટ વેલ્યુ પરથી ફ્યુચર વેલ્યુ એટલે કઈ ટેકનિક કમ્પાઉન્ડિંગ ટેકનિક ફ્યુચર વેલ્યુ કેવી શોધવાની છે લમસમ પ્રેઝન્ટ વેલ્યુ કઈ આપેલી છે એન્યુઇટી
તો ફ્યુચર વેલ્યુ એન્યુઇટી શોધવાનું કહેવાય. કયું ટેબલ એપ્લાય થાય? ફ્યુચર વેલ્યુ એન્યુઇટી, એટલે કે પ્રેઝન્ટ વેલ્યુની એન્યુઇટી પરથી ફ્યુચર વેલ્યુ શોધવાની છે. તો એનો મતલબ ફ્યુચર વેલ્યુ એન્યુઇટીનું ટેબલ. તો ફ્યુચર વેલ્યુ એન્યુઇટીનું ટેબલ કયું આવશે? તો અહીંયા આગળ તમને એક્ઝામ્પલમાં પ્રેઝન્ટ વેલ્યુ કેટલી છે? 30,000. તો 15% અને 9 વર્ષ એ જોવાનું. આપણે પહેલું ટેબલ છે એ પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટીનું ટેબલ છે, બરોબર છે. એટલે ફ્યુચર વેલ્યુ એન્યુઇટી પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધવી હોય તો તેનું ટેબલ છે, બરાબર છે. મળે તો લમસમ જ રકમ સમજો, પણ ફ્યુચર વેલ્યુ એન્યુઇટી પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધવી હોય તો પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટીનું ફેક્ટર ટેબલ કહેવાય. અને પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી પરથી ફ્યુચર વેલ્યુ શોધવી હોય તો ફ્યુચર વેલ્યુ એન્યુઇટીનું ટેબલ કહેવાય. તો આ તમારું ચોથું ટેબલ આવશે. કયું ટેબલ આવશે? ચોથું ટેબલ જે તમને મેં આપેલું છે એમાં ટેબલ 4. કયું એપ્લાય થશે? ફ્યુચર વેલ્યુ એન્યુઇટી ટેબલ. તો જ એક્ઝામ્પલ 9 છે. મિસ ફ્રોક deposit rupees 3 lakh on the retirement in a bank. 3 લાખ રૂપિયા રિટાયરમેન્ટ વખતે ડિપોઝિટ કરે છે, એટલે કે પ્રેઝન્ટ વેલ્યુ લમસમ. પ્રેઝન્ટ વેલ્યુ લમસમ સમજો. તમારે એક્ઝામમાં આ પ્રમાણે લખી જવાનું. In a bank which pay 10% annual rate of interest, so okay, how much he can withdraw annually for a period of 10 years? તો n બરોબર. તો પ્રેઝન્ટ વેલ્યુ લમસમ પરથી એને શું શોધવું છે? ફ્યુચર વેલ્યુ એન્યુઇટી શોધવું છે. આ એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. શું શોધવું છે? ફ્યુચર વેલ્યુ એન્યુઇટી શોધવી છે. હવે તમને આપ્યું છે પ્રેઝન્ટ વેલ્યુ. હવે સમજો, પ્રેઝન્ટ વેલ્યુ પરથી ફ્યુચર વેલ્યુ શોધો તો ફ્યુચર વેલ્યુ તમને કઈ મળે? લમસમ મળે. કઈ મળે? લમસમ મળે. પણ તમારે લમસમ નથી શોધવી. કઈ શોધવી છે? એન્યુઇટી. જો પ્રેઝન્ટ વેલ્યુ પરથી ફ્યુચર વેલ્યુ શોધવી હોય તો એ લમસમ મળે, તો એના માટે કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ આવે પ્રેઝન્ટ પરથી ફ્યુચર. પણ અહીં આગળ ફ્યુચર વેલ્યુ કઈ શોધવી છે? લમસમ શોધવી છે. એટલે આ કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ મેથડ એપ્લાય થશે નહીં. તો કઈ ટેકનિક્સની મેથડ એપ્લાય થશે? ડિસ્કાઉન્ટિંગ ટેકનિક, કે જેની અંદર ફ્યુચર વેલ્યુ પરથી પ્રેઝન્ટ વેલ્યુ મળે. તો પ્રેઝન્ટ વેલ્યુ કેવી મળે? લમસમ. પણ ફ્યુચર વેલ્યુ કઈ હોય? તો લમસમ પણ હોય અને એન્યુઇટી પણ હોય. તો આપણને ફ્યુચર વેલ્યુ એન્યુઇટી નથી આપી, આ આપેલી છે. તો ટેબલ તો કયું એપ્લાય થશે? ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ નું જ એપ્લાય થશે. આ આપ્યું હોત તો આ શોધત, તો આ આપી છે. લેફ્ટ સાઈડ નું આપ્યું હોત તો રાઈટ સાઈડ શોધત. આ લેફ્ટ સાઈડ છે અને આ રાઈટ સાઈડ છે. તો લેફ્ટ સાઈડ નું આપ્યું હોત તો રાઈટ સાઈડ શોધો, રાઈટ સાઈડ નું આપ્યું છે તો લેફ્ટ સાઈડ શોધો. તો કયું ટેબલ એપ્લાય થશે? ડિસ્કાઉન્ટિંગ ટેબલ. રકમ યાદ રાખજો. શું કહે છે ડિસ્કાઉન્ટિંગ ટેબલમાં? એક્ઝામ્પલ 9. એક્ઝામ્પલ 9. ફ્યુચર વેલ્યુ એન્યુઇટી શોધવાની છે. પ્રેઝન્ટ વેલ્યુ આપી છે આપણને 3 લાખ. કેટલા રૂપિયા રિટાયરમેન્ટ વખતે ડિપોઝિટ કરો છો? 3 લાખ. એન બરોબર 15 યર. એન બરોબર કેટલા વર્ષ છે? તમારા એક્ઝામ્પલમાં તમારી પાસે ટેમ્પલેટ છે, જોઈ લો. તો એન બરોબર કેટલા આપેલા છે? સોરી, 10 years અને કે બરોબર પણ 10%. તો એન ઇઝ ઇક્વલ ટુ 10 years અને કે બરોબર 10%. તો પ્રેઝન્ટ વેલ્યુ આપી છે, એના પરથી ફ્યુચર વેલ્યુ એન્યુઇટી શોધવાની છે. તો શું ફોર્મ્યુલા આવશે? તો પ્રેઝન્ટ વેલ્યુ ડિસ્કાઉન્ટિંગ ટેકનિક, કારણ કે પ્રેઝન્ટ ફ્યુચર વેલ્યુ લમસમ મળે. જો ફ્યુચર વેલ્યુ શોધવાનું ટેબલ એપ્લાય કરીએ તો શોધાય, પણ એ લમસમ મળે. આપણે એન્યુઇટી જોઈએ છે. એટલે પ્રેઝન્ટ પરથી ફ્યુચર શોધ્યું હોય તો કમ્પાઉન્ડિંગ ટેકનિક, પણ લમસમ મળે તો એ નથી આપણે એપ્લાય કરવી.
કારણ કે આપણે જોઈએ છે એન્યુટી, તો પછી ડિસ્કાઉન્ટિંગ ટેકનિક. તો ડિસ્કાઉન્ટિંગ ટેકનિકની ફોર્મ્યુલા શું આવશે? 4 ફોર્મ્યુલા પર ડિપેન્ડ છે. તો ડિસ્કાઉન્ટિંગ ટેકનિક પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ઇઝ ઇક્વલ ટુ present value annuity is equal to present value કેટલા રૂપિયા આપી છે? 3 lakhs. ફ્યુચર વેલ્યુ એન્યુટી ટેબલ આપણે લમસમ આપી હોય તેના પરથી પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી શોધાય, પણ એને કહેવાય પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી. પણ અહીંયા પ્રેઝન્ટ વેલ્યુ આપેલી છે, યાદ રાખો. પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ઇન્ટરેસ્ટ ફેક્ટર્સ કે એન. ફરી સમજો, અહીંયા ભૂલ થઈ ગઈ. એન્યુટી ઇઝ ઇક્વલ ટુ પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી કેટલી આપેલી છે? 3 lakhs. એન્યુટી નથી આપી ફ્યુચર વેલ્યુ. તો પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ઇન્ટરેસ્ટ ફેક્ટર્સ 10%, 10 years, 10%, 10 years. તો 3 lakhs એ કયું ટેબલ એપ્લાય કરીશું? પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી નું ટેબલ એપ્લાય કરીશું. તો પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી નું ટેબલ એપ્લાય કરો. તો 10%, 10 years, 10% અને 10 years. આ બેનો સંગમ ક્યાં થાય? 10%, 10 years, 6.145, 6.145. Therefore 3 lakhs આ બંનેની વચ્ચે મલ્ટીપ્લિકેશન નો સંબંધ છે. 6.145 is equal to A. તો A is equal to કેટલી રકમ આવશે? 3 lakhs divided 6.145. 48,820. શું આવશે? 48,820 રૂપીસ. આટલા રૂપિયા તમારે ડિપોઝિટ કરવા પડશે. હવે તમને એક્ઝામ્પલમાં શું પૂછ્યું છે કે 3 લાખ રૂપિયા તમે ડિપોઝિટ કરો તો તમને 10 વર્ષ સુધી 10% દરે કેટલા રૂપિયા ફ્યુચર વેલ્યુ મળશે? તો 10 વર્ષ સુધી તમને 48,820 મળવા પાત્ર છે. તો હવે આ જ આન્સર તમારે લખી નાખવાનો કે મિસિસ શ્રોફ deposited so 3 lakh rupees now, then she can withdraw annually. તો અહીંયા કોમેન્ટ લખવી પડશે. લખો કોમેન્ટ. If Miss Shroff deposited rupees 3 lakh now, then she can withdraw rupees 48,820
annually up to 10 years. આન્સર કમ્પલસરી લખવો પડશે. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકશો, જેને લખવાનું બાકી હોય. ચાલો, એના પછીનું એક્ઝામ્પલ 10 આપણે જોઈએ. ઓકે, બહુ સિમ્પલ જ એક્ઝામ્પલ છે. એની અંદર કઈ બહુ વધારે પડતું તમને તકલીફ પડે કે સમજવાનું હોય એવું કશું છે જ નહીં. ક્લાસ વર્ક 10. Mr. Desai is going to retire now. He wants to know the amount that should be deposited now so that a constant monthly income rupees 10,000 can be withdrawn independent and definitely if the rate of interest is at 12% per annum. મંથલી ઇન્કમ વાળો છે. જો કોલેજમાં ચલાવ્યો હોય તો જોઈ લઈએ છીએ આપણે. કોલેજનું એક્ઝામ્પલ જુઓ. તમે કોલેજના એક્ઝામ્પલનો સ્ક્રીનશોટ પાડતા જજો. નવમું એક્ઝામ્પલ જે હમણાં ગણાયો તે, 8મું એક્ઝામ્પલ મિસ્ટર વાલાવાળો જે ગણાયો તે સ્ક્રીનશોટ પાડતા જજો. છે મંથલી ઇન્કમ વાળો. તો this is the important point. Mr. Desai is going to retire now. અત્યારે રિટાયર થાય છે. He want to know the amount that should be deposited now. કે કેટલી રકમે ડિપોઝિટ કરશે so that he can constant monthly income of rupees 10,000. monthly income 10,000 તો yearly કેટલી? તો શું ફોર્મ્યુલા આવશે? તો જ્યારે આ ટાઈપનું એક્ઝામ્પલ હોય ત્યારે એની ફોર્મ્યુલા આવશે A ડિવાઇડેડ K, where A is equal to per month into 12 या 6 या 3. जो मंथली इनकम હોય તો મલ્ટીપ્લાય 12. હાફ યરલી ઇન્કમ હોય તો મલ્ટીપ્લાય 2. સોરી, હાફ યરલી ઇન્કમ હોય તો મલ્ટીપ્લાય 2 અને ક્વાર્ટરલી ઇન્કમ હોય અને ક્વાર્ટરલી ઇન્કમ હોય તો મલ્ટીપ્લાય 3. ઓકે, તો અહીંયા A બરાબર 10,000 into 12 divided K. K is equal to K તો તમને ખબર જ છે. K બરાબર શું છે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એટલે આ લખી રાખજો અને એનો સ્ક્રીનશોટ પાડી દો. સ્ક્રીનશોટ પાડી દો. 11 અને 12 બે આવી ગયા છે. 11 અને 12 બે આવી ગયા છે. તમે જોઈ શકો છો. મિસ્ટર વાલન રિટાયર રિસન્ટલી, અત્યારે રિટાયર થાય છે. એ રિસીવ્સ રૂપીસ 5 લાખ એઝ અ રિટાયરમેન્ટ બેનિફિટ. 5 લાખ રૂપિયા રિટાયરમેન્ટ બેનિફિટ તરીકે મેળવે છે. એટલે કે આ પ્રેઝન્ટ વેલ્યુ લમસમની વાત છે. which he decided to deposit at a bank rate 8% per annum. એટલે કે બરોબર આપ્યા છે 8%. If he expect to live independently for another 15 years, then બરોબર 15 વર્ષ. How much money he can withdraw at the end of every year? The future value annuity શોધવાની છે. તો એનો મતલબ પ્રેઝન્ટ પરથી
ફ્યુચર વેલ્યુ શોધવી હોય તો ફ્યુચર વેલ્યુ કેવી મળે? લમસમ. તો આ કઈ ટેકનિક આવે? કમ્પાઉન્ડિંગ ટેકનિક. પણ આ એપ્લાય કરવાની નથી, હમણાં જો જોઈ ગયા એવો જ એક્ઝામ્પલ. એના બદલે કઈ એપ્લાય કરવાની છે? ફ્યુચર વેલ્યુ પરથી પ્રેઝન્ટ વેલ્યુ. કારણ કે પ્રેઝન્ટ વેલ્યુ કઈ મળે? લમસમ. પણ ફ્યુચર વેલ્યુ કઈ હોય? કાં તો લમસમ હોય કાં તો એન્યુઇટી. તો આપણા પાસે એક્ઝામ્પલમાં 5 લાખ રૂપિયા એ અત્યારે એની પાસે છે, તો પ્રેઝન્ટ વેલ્યુ 5 લાખ રૂપિયા છે. તો ફ્યુચર વેલ્યુ એન્યુઇટીમાં કેટલા મેળવશે તે શોધવાનું છે. એટલે સેમ એક્ઝામ્પલ જે આપણે 8મો જોઈ ગયા, સોરી 7મો જોઈ ગયા, સેમ એક્ઝામ્પલ છે. નહીં, સોરી, 9મો જોઈ ગયા ને એના જેવો સેમ એક્ઝામ્પલ છે. એટલે આની બાજુમાં હું લખી રાખું છું, સેમ એક્ઝામ્પલ 9. અને જે 12મો એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ ફર્સ્ટ જેવો છે. ઓકે, એટલે અહીંયા આગળ તમારું ટોપિક પૂરું થાય છે. તમારે આનો સ્ક્રીનશોટ પાડવો પડે તો પાડી શકો છો. બરાબર, સ્ક્રીનશોટ પાડી શકો છો. અહીંયા આપણું એક ત્રીજા નંબરનું ટોપિક પૂરું થાય છે.